નમસ્કાર મિત્રો ખોડલધામમાં કોની છાવણી? જામનગરનો વિવાદ, રાણપરિયા પરિવારનો વિવાદ કાગવડ કેમ પહોંચ્યો? 3 દિવસ થઈ ચૂક્યા છે, કેમ કોઈ મોટા સમાચાર નહીં, મોટી કાર્યવાહી નહીં? વિસ્તારથી સમજીએ જામનગરનો રાણપરિયા પરિવાર. આપને યાદ હશે કે જેમણે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી અને ત્યારબાદ પાટીદાર આગેવાનો જામનગર સુધી લંબાયા હતા. એ તારીખ પણ પૂરી થઈ ચૂકી, પરંતુ આત્મવિલોપન કરવામાં નથી આવ્યું. એ પરિવાર કાગવડ ખોડલધામ પહોંચ્યો હતો અને ત્યાં તેમણે ધરણા શરૂ કર્યા છે. 3 દિવસ પસાર થઈ ચૂક્યા છે, પરંતુ ન તો કોઈ મોટા આગેવાનો તેની પાસે આવ્યા છે, પડખે આવ્યા છે, ન તો કોઈ પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે. 3 માગ છે તેમની. 3 માગમાં એક માગ એ છે કે પોલીસે બર્બરતા ગુજારી, તેના પર કાર્યવાહી થવી જોઈએ. બીજી વાત એ છે કે પોલીસે કોરા કાગળ પર સહી કરાવી અને જે તેમના સ્ટેટમેન્ટ લીધા એ બધું જાહેર કરવામાં આવે. બાબત એ છે કે આ એ જ રાણપરિયા પરિવાર છે કે જે ધર્મેશ રાણપરિયા અને જયેશ રાણપરિયા સાથે સંબંધ ધરાવે છે. જયેશ પટેલ આપને યાદ હશે, ભૂમાફિયા, ગુજસીટોકના આરોપી, તેના પર ઘણા કેસો દાખલ થયેલા છે અને ધર્મેશ રાણપરિયા તેના પર પણ કેસો દાખલ થયેલા છે. વાત એ છે કે તેઓ આરોપી છે, તેના પર કાર્યવાહી ચાલી રહી છે, પરંતુ પોલીસ તેના પરિવારને કેમ પરેશાન કરી રહી છે? વહેલી સવારે જઈને વૃદ્ધ લોકોને મારવાનો, સહી કરાવી લેવાની, સ્ટેટમેન્ટ લઈ લેવાના પોલીસ શું કરી રહી છે? કોના ઈશારે કરી રહી છે? આ તમામ સવાલ અત્યારે ચર્ચાઈ રહ્યા છે. તમે સાંભળો કે રાણપરિયા પરિવાર જ્યારે ખોડલધામ પહોંચ્યો ત્યારે તેમણે શું કહ્યું. જામનગર સાંસદ પૂનમ માડમને લઈને પણ સવાલો કર્યા, તેમના કામને લઈને પણ તેમણે વાત કરી. અને બીજી વાત, આજની તારીખે આટલા દિવસ પસાર થયા બાદ ત્યાં કેવો માહોલ છે? જયેશ પટેલના પત્નીએ શું કહ્યું? જય સરદાર, જય મા ખોડલ. આજ રોજ સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે અને અમારી અહીંયા માનતા હોય, અહીંયા ખોડલધામમાં માતાજીની ધજા ચડાવવા અમે સહપરિવાર હાજર છીએ. 1 મહિના અગાઉ અમે આઈજી સાહેબને અરજીમાં લખી આપેલ કે અમારી જે 3 સૈદ્ધાંતિક કાયદાકીય જે માંગણીઓ છે એ જો પૂરી કરવામાં ના આવે તો અમે સહપરિવાર આત્મહત્યા કરીશું. આજે અમે સહપરિવાર અહીંયા આવેલા છીએ ત્યારે ખોડલધામ સંગઠનના આગેવાનોએ અમને બાહેધરી, આશ્વાસન અને એક હિંમત પણ આપેલ છે કે જો આખો પરિવાર ન્યાયની માંગણી માટે થઈ અને જો આત્મવિલોપન કરે તો આ સમાજ માટે, આ સંસ્થા માટે અને પટેલ પરિવાર માટે આ કલંકરૂપ કહેવાય. તો એ લોકોએ અમને એવું કીધેલું છે કે તમે પરિવાર અમને થોડો સમય આપો. આ થોડી લાંબી પ્રક્રિયા છે, ન્યાયની પ્રક્રિયા તરત નથી મળતી. તો અમે પરિવારે નક્કી કરેલું છે કે જ્યારે ક્યાંયથી આપણને ન્યાય ન મળે અને જ્યારે આવા આગેવાનો અમને સાથ અને સહકાર આપવા માટે તૈયાર છે, તો અમે જેટલા પણ લોકો, હું છું, બીજા 5-6 જણા છે, ભાભી છે, જલ છે, અમે લોકો અહીંયા ખોડલધામના માટીમાં અમે ત્યાં સુધી અહીંયા રહેશું કે જ્યાં સુધી આ આગેવાનો અમને આગળ ચાલી માતાજીના આશીર્વાદથી અમને ન્યાયની પ્રક્રિયામાં પૂરેપૂરો સાથ સહકાર અને અમને કોઈક દિશા સૂચક મળે. હવે અમારી માંગણીઓ કેવી છે? હું ફરીથી આ સોશિયલ મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે અમારી 3 માંગણીઓ છે કે જે પૂનમ માડમ અને પોલીસ પ્રશાસનના દમનથી અમે આજે અહીંયા આ યાચિકા કરવા આવ્યા છીએ કે રાતના 26 તારીખે, સપ્ટેમ્બર મહિનાની 26 તારીખે સવારના 4 વાગે અમારા બાપુજીને પોલીસ ઘરમાં ઘૂસી અને મારે છે. તો આ જે પણ પોલીસ વાળા છે, જે લોકોએ બાપુજીને અને બાને હેરાન કર્યા છે, માર્યો છે, એની પર કાયદાકીય કાર્યવાહી થાય. આ અમારી પહેલી માંગણી છે. બીજી માંગણી છે કે અમે આઈજી સાહેબને જ્યારે આ વાત કરીને રજૂ કરવા ગયા તો આઈજી સાહેબના નામથી ફરીથી વિજય રાઠોડ કરીને 2 ઓક્ટોબરે બાપુજી પાસે પાછો એ આવે છે અને કહે છે કે તમે આ 8-10 કાગળિયા ઉપર, કોરા કાગળિયા ઉપર સાઇન કરી દો. તો એ જે 8-10 કોરા કાગળ ઉપર સાઇન કરી ગયા છે એ કાગળ અમને પાછા આપે અને જે એની પાસે બોડી કેમેરા હતા એમાં બાપુજીને નિવેદન જે પણ લીધું છે ને જે લખ્યું છે એ જાહેરમાં એ ડિક્લેર કરે. અને ત્રીજી માંગણી છે કે 26મી સપ્ટેમ્બરે જે એફઆઈઆર કરવામાં આવી છે સુધા લાલજી મારકણા દ્વારા, તો એ જે ભાઈએ દવા પીધી છે તો ઘટના સ્થળે જે સીસીટીવી કેમેરા હાજર હતા, સીસીટીવી ફૂટેજ છે એ ડિક્લેર કરે. પછી એને હોસ્પિટલમાં 101 નંબરના વોર્ડમાં જ્યાં દાખલ કરવામાં આવ્યા ત્યાંના સીસીટીવી કેમેરા દાખલ દરમિયાનના એ લોકો ડિક્લેર કરે. અને સુધાબેને જે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર લખાવી છે તો એ જે લખાવી છે ને એના સીસીટીવી ફૂટેજ દાખલ કરે. બસ આટલું જ અમારી માંગણી છે. આમાં અમે કોઈ અનૈતિક કે
એવી વસ્તુની માંગણી નથી કરતા કે આના આટલું ખાલી ડિક્લેર થઈ જાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી અને ખરેખર કોણ ગુનેગાર છે અને કોણ સાચું છે, કોણ આરોપી છે અને કોણ ફરિયાદી છે, અને પૂનમ મેડમનો આમાં શું હાથ છે, અને પોલીસ પ્રશાસનનો અમારા પરિવાર પર જાણી જોઈને જે કાવતરા કરીને જે અત્યાચાર કરે છે એ બધું બહાર આવી જશે. તો અમારી આટલી જ માંગણી છે અને અમે બધેથી થાકી ગયા છીએ. અમે 1 મહિના પહેલા કીધું તો અમારો પરિવાર આત્મવિલોપન કરી લેશે, પણ જે પણ લડાઈ આજે પોલીસ પ્રશાસને અમને વધારે ને વધારે અમારી પર આ મહિનામાં પણ અત્યાચાર કર્યા. તો અમારે અહીંયા સમાજને માતાજીનું જે આપણું પટેલ સમાજનું જે આ એવી જગ્યા છે કે અહીંથી કોઈ ખાલી હાથે પાછો નહીં જાય. તો અમારી આ બધા જે પણ આગેવાનો છે જે અત્યારે મને સાંભળે છે માધ્યમથી બધાને એક વિનંતી છે કે અમારી આ જે ડિમાન્ડ છે એ હવે અમને જેટલી આ સમાજના સંગઠિત આગેવાનો એ ખોડલધામના જે પણ આગેવાનો છે અમને જે સમય માંગ્યો છે એ ગાળામાં અમને ન્યાય અપાવે અને અમે ત્યાં સુધી એ લોકો જ્યાં સુધી અમને કહે છે ત્યાં સુધી અમે અહીંથી જવાના નથી. અમે ખોડલધામમાં જ રહેશું અને અમે રોજ જેટલા લોકો અહીં આવે છે એને અમે જોડી ફેલાવીશું. અમારી વાત સમજો, સાંભળો અને પોલીસ અને રાજકીય તંત્ર અમને કેવી રીતના અમારા પરિવાર ઉપર અત્યાચાર કરે છે એના માટે અમારી અહીંયા 10 દિવસ, 15 દિવસ, 30 દિવસ જ્યાં સુધી ખોડલધામ સમિતિ સંગઠન આગેવાનો અમને કહેશે ત્યાં સુધી અમે અહીંયા આની માંગણી સાથે રહેશું. અને અમને ખાતરી છે કે એ આગેવાનો છે ને અમને સાથ સહકાર આપી અને અમને ન્યાય અપાવશે અને મા ખોડલના આશીર્વાદથી અમે અહીંથી ખાલી જોડીએ પાછા નહીં જાય. જય મા ખોડિયાર. એ ધરણા કેવું કંઈ ખાસ નથી. અમે તો ભાઈ માતાજી આગળ અમારી આસ્થાનું કેન્દ્ર છે એટલે અમે માતાજી પાસે આવ્યા છીએ કે માતાજી અમને કંઈક રસ્તો બતાવે આમાંથી, કારણ કે અમે તો આત્મહત્યા કરવાનું નક્કી કરેલું છે. પણ મોટા અને બીજા બધા ના લોકોને કહેવાથી અમે અત્યારે પગલું નથી ભર્યું. તો માતાજી આગળ આવ્યું તો અમને એટલે હિંમત, જીવતું રહેવાની હિંમત રહી અમારી પાસે એમ કે ના અમે આગળ જીવી એમ, એટલે અમે અહીંયા આવ્યા છીએ. અન્યાય એવો થયો છે કે મારા સાસુ સસરાને સવારે 4 વાગે પોલીસ દ્વારા મારવામાં આવ્યો છે અને એ લોકો એવું કાંઈ ગુનો કર્યો નથી. એટલે અમને તો એમ છે સાંસદના કહેવાથી આ બધું થાય છે. ના, અમારી કોઈ પર્સનલ દુશ્મની સાંસદ સાથે કંઈ છે જ નહીં. હવે એ તો સાંસદને જ ખબર પડે કે શું કામ એવું કરાવે છે. તમે ત્યાં જઈને પૂછો એને. હા, એ ઘટના એવી છે કે એની ઉપર એક્સ્ટ્રાડિશનનો કેસ ચાલે છે, પ્રત્યાર્પણ જેને કહે કે ઇન્ડિયન ગવર્મેન્ટ એને અહીંયા માગે છે કે એ પ્રત્યાર્પણના કેસમાં અત્યારે બેલમાર્સ જેલ યુકેમાં અત્યારે છેલ્લા 5 વર્ષથી જેલમાં છે. હવે શું તમારી માંગ શું? અમારી ડિમાન્ડ એટલી જ છે કે અમારા મા બાપને ત્યાં જઈને માર્યા હતા એટલીસ્ટ એ પોલીસવાળાના નામ જાહેર કરો. પછી આગળની જે લીગલ પ્રોસેસ થતી હોય એ પોલીસ ફરિયાદ કરે કે જે કરે. આપણે સાંભળ્યું કે તેમણે શું વાત કરી. વાત એ છે કે ખોડલધામને પાટીદાર સમાજમાં એક મહત્વનું આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. મોટી મોટી બેઠકો અહીં થતી હોય છે, મોટા મોટા નેતાઓ અહીં આવતા હોય છે. અહીં બેઠકોના અર્થ ખૂબ થતા હોય છે અને અહીં ધરણા કરવામાં આવે તો તેના પણ મોટા અર્થ નીકળતા હોય છે. આપણને યાદ હશે કે દિવાળી પહેલા તેવું કહેવામાં આવતું હતું કે દિવાળી બાદ આ મુદ્દાને લઈ મોટો મોરચો માંડવામાં આવશે, પાટીદાર આગેવાનો સામે આવશે, પરંતુ તેવું થયું નહીં. જે પાટીદાર આગેવાનો છે મોટા મોટા તે આ બાબતે હજુ સુધી બોલતા નથી. આ સમગ્ર મામલો ત્યારબાદ હવે ખોડલધામ સુધી પહોંચ્યો છે. મેઘના રાણપરિયા, ધર્મેશ રાણપરિયાના પત્ની, તેમના દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે અમને ખોડલધામના આગેવાનો દ્વારા જ કહેવામાં આવ્યું છે, એટલા માટે એમનો સાથ છે, એટલા માટે જ અમે ધરણા કરી રહ્યા છીએ. અને એમણે જ કહ્યું કે આત્મવિલોપન ના કરો, અમને થોડો સમય આપો. જોઈએ હવે કેટલા દિવસનો સમય છે, શું કાર્યવાહી કરવામાં આવે છે. કારણ કે જો પોલીસ કોઈ પણ જાતના હક અને અધિકાર વગર કાયદાની બહાર જાય, કોઈના પર બર્બરતા ગુજારે, કોઈના ઈશારે કામ કરે તો તેના પર પણ કાર્યવાહી થવી જોઈએ. બેશક જે આરોપી હોય તેના પર કાર્યવાહી થવી જોઈએ. જેને ખોટું કર્યું છે તેની જેલની પાછળ નાખો, કડકમાં કડક સજા અપાવો તેને. પણ એનો અર્થ એ પણ નથી કે તમે તેના પરિવારને પરેશાન કરો. ખેર, જોઈએ આગળ શું થાય છે. દર્શક મિત્રો, આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ માહિતી, આ વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.